સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, બાપા શ્રીજીની જય, અબજી બાપાની જય, ગુરુ બાપજીની જય, હે સ્વામિનારાયણ ભગવાનની જય। 4 સંતો હતા। આ ગામ પેલા ગામ સભા કરવા જતા હતા ત્યારે અંધારું થવા લાગ્યું એટલે સંતે કહ્યું, આપણે પગ દબાવો, આગળ જે ગામ આવે તે ગામમાં આપણે વિસામો કરી લઈએ, પછી સવારે વહેલા ઉઠી ચાલીશું। એટલે એક ગામમાં આવી એમને મંદિરમાં ઉતર્યા અને પછી વિસામો કરી અને સોજે જમવાનું ટાણું થયું એટલે ચોરે આવીને સંતે કહ્યું, હે ભાઈ, અમને કોઈ જમવા માટે રસોઈનું સીધું આપશો? તો એક પટેલ ભાઈ બોલ્યા, હા મહારાજ, તમારે શું જોઈએ છે? જે સીધું જોઈતું હોય એ અમે તમને આપીશું। તો પછી મહારાજે કહ્યું, અમારે તો ચાવલ અમારી જોડે છે, પણ તમે અમને દૂધ આપજો। પટેલભાઈ કીધું, હા મહારાજ, હવે થોડીક વાર થાય, અંધારું થાય એટલે અમારા બૈરા ભેંસો દોઈને આવે એટલે તમે જે જોઈએ તે દૂધ લઈ જાઓ। પછી મહારાજ સંધ્યાકાળ થયો, થોડું અંધારું થયું અને મહારાજ દૂધ લેવા પટેલભાઈના ઘરે ગયા। પટેલભાઈએ કીધું, હે મહારાજ, તમારે જે જોઈએ તે દૂધ તમારી જાતે તમે લઈ લો। તો મહારાજે જોઈતું હતું એટલું દૂધ લઈ અને તપેલી હાથ ઉપર મૂકીને ખભે કરી અને મંદિરે આવ્યા તો ઉપરથી સમરી સાપ લઈને જતી હતી। ચોચો મારી અને ઝેરના ટપકતા લોહી નીકળતું હતું અને એ ટપકતું ઝેરવાળી લોહી સંતની દૂધની તપેલીમાં પડ્યું અને મંદિરે આવી અને સંતોને ભાત બનાવી મૂક્યો તો એમાં દૂધ રેડી દીધું। ત્યારે લાઈટો બાઈટો કઈ નહીં અને ખડિયા હતા એટલે તે દૂધની ખીર બનાવી અને ચારે સંતોએ જમી લીધી। સવાર પડી, મહારાજ મંદિરના પૂજારી આવ્યા। પૂજારીએ કહ્યું, હે સંતો, કેમ સૂતા છો? સંતો જાગો, સંતો આરતીનો ટાઈમ થઈ ગયો। અજરાયું થયું, સંતો કેમ બોલતા નથી? 4માંથી એક કેમ હલતા નથી? આ સંતોને શું થઈ ગયું? તો મહારાજે બૂમો પાડી મંદિરના મહારાજે, પણ એક જ સંતો બોલ્યા નહીં। મહારાજ મંદિરના ગભરાઈ ગયા અને બહાર આવી ગયા અને એમને કીધું, આજુબાજુ રહેતા હતા એમને, કે આ સંતો 4માંથી એકે બોલતા નથી અને દિવસ ઉગવા થયો પણ સંતો કોઈ હલતા પણ નથી, હું ગભરાઈ ગયો છું। તરત આજુબાજુમાં વાત થઈ ગઈ કે સંતોને શું થઈ ગયું, શું થઈ ગયું? તો એક પટેલ બોલ્યો કે હા, કાલે ચોરે કે દૂધ લેવા માટે સંતોએ પૂછ્યું હતું કે ફલાણા ભાઈના ઘરેથી દૂધ આપ્યું, એમના ઘરેથી જ કઈક દૂધમાં પડી લાગે છે, આ એના ઘરે જ થયું। એને બધી વાતો ફેલાવી દીધી, એક ઘેર જાય બીજા ઘેર જાય, આખા ગામની અંદર એ પટેલભાઈની વાત ફેલાઈ ગઈ। એ પટેલભાઈને તો એટલો આખા ગામના માણસોને આઘાત થઈ ગયો, હા, અમે તો સારું કર્યું છે, અમે તો સંતોને દૂધ આપ્યું છે, અમે કઈ કર્યું નહીં અને અમારા આખા ગામમાં આ ભાઈએ કેવી ટીપ નાખી, આ ભાઈએ અમારે કેવી વાતો કરી દીધી છે, અરે અમારે શું થઈ ગયું? આ સંતો 4 જણા દેવલોક પામ્યા અને પછી તો ધર્મરાજાના ચોપડા ખુલ્યા એટલે આ 4 સંતોનો વારો આવી ગયો। તો ધર્મરાજાએ જોયું, ચોપડો ખોલ્યો કે આ તો આમાં કોઈ પટેલભાઈનો હક નથી, પટેલભાઈ તો ચોખ્ખું દૂધ આપેલું છે। તો કે સાપનો હક કાઢો, તો કે સાપનો શું હક છે? સાપ તો સીધો મરેલો હતો, એને કઈ ખબર નથી અને સમરી લઈ જતી હતી, સમરીનો ખોરાક હતો એટલે સાપનો કઈ હક ના કરાય। તો સમરીને કઈ ના કરાય, સમરીનો તો ખોરાક હતો તો પટેલભાઈને ના કરાય। પટેલભાઈ તો ચોખ્ખું દૂધ દઈને આપ્યું છે, જાતે મહારાજે લીધું છે એટલે પટેલભાઈ તો નિર્દોષ છે। તો આ 4માંથી આ 4 સંતોનો પાપનો હક કોને કઢાવવાનો?
તો કે જેને આ નિંદા કરી ખોટી પટેલભાઈની કા પટેલના દૂધમાં કઈ હકતું અને સંતો જમ્યા અને સંતો મોક્ષ પામી લીધો. તો આ ચારણો જે ચારણો જે મૃત્યુ થયું એ બધા પાપ આજે મેં નિંદા કરી એના ચોપડામાં જમા કરી દો. એટલે એમાં સાપ નિર્દોષ, સમળી નિર્દોષ, પટેલભાઈ નિર્દોષ, પણ આ જેને નિંદા કરી એના ચોપડા જમા થયું. એટલે હું એટલું જ કહેવા માંગુ છું, કોઈની નિંદા કરવી નહીં, કોઈનું જણાવી ના બોલવું નહીં, કોઈનું ખરાબ ખોટું કરવું નહીં, ઈર્ષા જય કરવી નહીં. અને મારા સ્વામિનારાયણ ભક્તિ કરો. એ તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે, અવતારોના અવતારી શ્રી. જાણે ધરતી ઉપર પાપ બહુ પેદા થાય એ ભગવાન મહારાજ અવતાર લઈને પધારે છે. તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. તો આ તમે કથા સાંભળી અને તમે જીવને અંતરમાં ઉતારી દેજો અને કોઈની નિંદા કુટલી કોઈ કરશો નહીં. સાચાનું સાચું કહેજો, ખોટાનું ખોટું કહેજો. કોઈનો ભેદ લેવી નહીં એકબીજાની, એવી મારી પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.